શું માંગ છે? આજ રોજ અમે ગુજરાત દલિત સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી અને પ્રમુખ અને સાથી મિત્રો આજે વડોદરા મહાનગરપાલિકાની અંદર આવેલા છે. વડોદરા મહાનગરપાલિકાની એક અમારી એક એવી રજૂઆત તમને મળેલી છે કે અમારા સમાજના જે તે લોકો છે એ સમાજના સવર્ણના અધિકારીઓ લોકો ખરા એને ખોટી રીતે હેરાનગતિ કરે છે અને એ હેરાનગતિ માત્ર ને માત્ર જે વ્હાઇટ કોલર હોય એ વ્હાઇટ કોલરની અંદર માત્ર ને માત્ર વાલ્મીકી સમાજના લોકોને જ બહાર કાઢે છે અને બાકીના સમાજના લોકોને જે તે અથાગ સ્થિતિની અંદર રહે છે. અને જે એએમસી આવેલા છે એ પોતે એમનું પોતાનું ફોર્મ પણ રિજેક્ટ થયેલું છે. કોણ એએમસી જોશી સાહેબ કરીને છે, સમિત જોશી કરીને છે અને એમનું ફોર્મ પણ રિજેક્ટ થયેલું છે. અને સાથે સાથે એ સિસ્ટમ એનાલિસ્ટ છે. એમને સમાજની કે જે સફાઈ કામ છે એની પૂરેપૂરી કોઈ માહિતી નથી. એમને એવી આવડત નથી કે સમાજની વચ્ચે એ કદાચ આ કામ કરાવી શકે. અને આવા માણસો આપણા વડોદરા શહેરની અંદર આવું સુશોભિત કામ ચાલતું હોય, વડોદરાનું ગૌરવ હોય, સફાઈ કામદારોને સપોર્ટ આપતા હોય, કોરોના કાળ હોય કે પછી પૂરગ્રસ્ત હોય કે સંબંધિત પરિસ્થિતિની અંદર 24/108 તરીકે જો આપણો સમાજ અમારો સમાજ જો કદાચ આ વસ્તુને ન્યાય આપવા માટે અને વડોદરા શહેરને સ્વચ્છ બનાવવા માટે જો એમની તૈયારી બતાવતું હોય તો આવા અસામાજિક તત્વોના રવાડે ચડી અને આ જે અધિકારી છે એ એક ખોટું કૃત્ય કરી રહ્યા છે અને એને વખોડી કાઢવા માટે અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે આવી જો હરકત થશે તો આજે જે સફાઈ કામદારો છે એને જો કદાચ તમે કાયદો લાગુ કરવો હોય અને વ્હાઇટ કોલરને કાઢવા હોય તો સૌથી પહેલાં માર્કેટથી શરૂઆત કરો અને જે પોઈન્ટ છે ત્યાં સુધીના દરેક વ્હાઇટ કોલરને બહાર કાઢો અને પહેલાં સવર્ણને બહાર કાઢો, પછી વાલ્મીકીને બહાર કાઢો. એનો ભેદભાવ હશે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું. આપનો પરિચય? હું ગુજરાત દલિત સંગઠન ગુજરાત પ્રદેશનો મહામંત્રી વિનોદ સોલંકી.